નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં। ઘણા ખેડૂત મિત્રોનો એવો સવાલ છે કે દિલીપભાઈ તમારી દુકાન આવી ક્યાં છે, તો આજે હું તમને પહેલા આપણી દુકાનનું એડ્રેસ બતાવી દઉં। આપણી દુકાન આવી છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર સિટીઝન ગેસ્ટ હાઉસની નીચે બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડની પાસે અને રઘુભાઈ શાકપુરી વાળા અમારે અહીંયા મહુવાની અંદર બહુ જ પ્રખ્યાત છે। રઘુભાઈ શાકપુરી વાળાની બાજુમાં આપણી દુકાન આવેલી છે। તો જેથી દરેક મિત્રોને માહિતી માટે આ તમને કીધું છે કે ભાઈ આપણી દુકાનનો ઘણા બધા ફોન જે કોલ આપણે આવે છે, બરોબર છે, એના અંદર પહેલો પ્રશ્ન આવે કે શેઠ તમે બોલો છો ક્યાંથી, તમારી દુકાન ક્યાં આવેલી છે। અને આજે હવે આપણે જે ખેતી ઉપયોગી માહિતી હું તમારા માટે લઈને આવ્યો છું એની હવે આપણે વાત કરીએ। તો હવે આજે આપણે ખેતીવાડી માટે ઉપયોગી માહિતીની અંદર ટમેટાની ખેતી, બરોબર છે, એના વિશેની માહિતી લઈને આવ્યા છીએ। તો આજે આપણે ટમેટાની જે સારી સારી વેરાયટીઓ જે આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો એના અંદર સર્વપ્રથમ તો પહેલી ટમેટાની અંદર આપણે અહીંયા બે જ વેરાયટી પ્રખ્યાત છે। એક તો જે ગોળ આકારમાં ટમેટું આવે છે, બરોબર છે, જેને આપણે દેશી ગોળ ટમેટું કહીએ, અને બીજું જે લાંબુ આવે, જે ઈંડાકારનું જે લાંબુ ટમેટું આવે એને આપણે ગોલી ટમેટું કહીએ છીએ। આ બે વેરાયટી આપણે અહીંયા પ્રખ્યાત છે અને એ બંને વેરાયટીના બિયારણો આપણી પાસે હાજર છે। તો આજે હું તમને બંને બિયારણોની માહિતી આપી દઉં। તો એના અંદર પેલું છે ઇન્ડસ કંપનીનું ગિરનાર વેરાયટી, બરોબર છે। આ એકદમ લાલ કલરનું થશે ટમેટું, બરોબર, સાઈઝની અંદર પણ મોટી ટૂંકમાં ફૂલ સાઈઝનું ટમેટું થશે, બરોબર છે। આ વેરાયટી સારી છે। એના પછી સેમિનિસ બાયર કંપનીનું આવશે અભિલાષ વેરાયટી, બરોબર છે। આ વેરાયટી પણ સારી છે, આનું કદે સારું છે અને એકદમ જાડી છાલનું ટમેટું થશે, બરોબર છે। અને ટ્રાન્સપોર્ટેશનની અંદર આ ટમેટું ખૂબ સારું કહેવાય છે કે જે બગડવાનું, ચેપાઈ જવાના જે પ્રશ્ન ટમેટાની અંદર આવતા હોય તો એ આના અંદર બહુ ઓછા આવશે। પછી એના સિવાયની જે વેરાયટી છે સિજેન્ટા કંપનીનું છે સાહો વેરાયટી, બરોબર, આ સાહો વેરાયટી છે। આનું પણ ખાસિયત એ છે કે આ જાડી છાલનું છે, બરોબર છે, અને આની જે ટ્રાન્સપોર્ટેશન ક્ષમતા છે અથવા સ્ટોરેજ કેપેસિટી જે છે એ આની ઊંચી છે અને એકદમ લાલ કલરની અંદર આ ટમેટું થશે, બરોબર છે। પછી બીજી વેરાયટીની વાત કરીએ તો BSF કંપનીનું આવશે લક્ષ્મી વેરાયટી, બરોબર છે। આ વેરાયટી પણ સરસ છે। આનો કલર સેજ આછો લાલ કલર થશે, પીળાશ ઉપર ટૂંકમાં સેજ કલર થશે, એકદમ નેચરલ દેશી ટાઈપનો કલરની આ વેરાયટી છે અને એકદમ દેશી કાટનું હાંસ વાળું ટમેટો આનું થશે। તો આ વેરાયટી પણ સારી છે અને આનો પણ માર્કેટની અંદર ખૂબ સારું પ્રચલિત વેરાયટી છે। લક્ષ્મી નામ છે BSF કંપનીનું લક્ષ્મી, બરોબર છે। એના સિવાયની જે આપણે હાવ દેશી વેરાયટી કહીએ કે જે પીળા અને લીલા શેડની વસ્તુ છે એ ક્લાઉડ સીડનું છે દર્શ વેરાયટી છે, દર્શ, બરોબર છે। આ પણ F1 વેરાયટી છે। આની સાઈઝ તો ખૂબ મોટી જ થશે પણ જે આની હાસુ અને કલર જે છે એકદમ દેશી જે ટમેટું જે આવે છે એ ટાઈપનું આ મરચું છે। હવે એના સિવાયની આપણે વાત કરીએ તો કોલી જે છે ટમેટા એની વાત કરીએ તો કોલી ટમેટાની અંદર આવશે 811 વેરાયટી, લાંબુ જે ટમેટો આવે કોલી એના અંદર 811। આની ખાસિયત એ છે કે એકદમ લાલ કલરનું ટમેટું થશે અને આની લાગવાની જે ક્ષમતા છે ને એ એકદમ ઝુમખામાં છે, એકદમ 4-4, 5-5 ના ઝુમખા આવશે અને નંબર ઓફ ફ્રૂટ્સ ટૂંકમાં બહુ જાજી સંખ્યાની અંદર આ ટમેટા લાગશે અને આની સ્ટોરેજ કેપેસિટી દરેક બીજી વેરાયટી છે એના કરતાની સ્ટોરેજ કેપેસિટી સારી છે, એકદમ છાલ જે છે કડક છાલનું છે અને ખાવાની ટેસ્ટની અંદર આ ટમેટું જે છે એ બહુ સારી વેરાયટી છે, ટૂંકમાં ટેસ્ટ આનો બહુ સરસ છે આ ટમેટાનો, બરોબર છે। અને એના સિવાયની ક્લાઉઝની અંજુ વેરાયટી છે, બરોબર છે। આનો એકદમ ઘાટો લાલ કલર આવશે। કોઈને કોલી કરવું હોય ટમેટું અને ઘાટા કલરનું કોલી કરવું હોય તો એના માટે ક્લાઉડ સીડની
અંજુ વેરાયટી છે. એના સિવાયની પ્રચલિત વેરાયટી સિજેન્ટા કંપનીનું 1057 બરોબર, કે જે માર્કેટની અંદર અત્યારે સારામાં સારું પરફોર્મન્સ આપતી અને સારામાં સારી વેરાયટી છે, તો એ સિજેન્ટા કંપનીનું 1057 વેરાયટી છે. તો આ જે વેરાયટીઓ આપણી પાસે અત્યારે ટમેટાની હાજર છે, દરેકની મેં તમને માહિતી આપી છે. હવે આના સિવાયની તમારે કોઈ વેરાયટીની માહિતી, કોઈ વસ્તુ જરૂર હોય બરોબર, તો જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે એના ઉપર તમે મને કોલ કરી શકો છો. અને આ વિડીયો જે તમારા ખેડૂત મિત્રો જે શાકભાજીનું વાવેતર કરતા હોય અથવા વાવેતર જેને કરવાનું છે બરોબર છે, એને ખાસ કરીને આ વિડીયો મોકલો. અને આપણી જે ચેનલ છે શ્રીરામ પેસ્ટિસાઇડ્સ, એમાં શાકભાજીને લગતી દવાની, બિયારણની, ખાતરની માહિતી હું ઉત્તરોત્તર આપતો જ રહીશ બરોબર. તો જેટલા પણ શાકભાજી વાળા ખેડૂત છે ને, એ લોકો માટે આ વિડીયો ખાસ થવાના છે. તો જેટલા શાકભાજી કરવા વાળા ખેડૂતો છે એ લોકો ખાસ અમારી ચેનલ જે શ્રીરામ પેસ્ટિસાઇડ્સ છે એને તમે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને અને લાઈક કરો, અને તમારા જેટલા પણ મિત્ર સર્કલ છે એના અંદર આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો. અને બીજી કોઈ તમારે શાકભાજીને લગતી કોઈ વેરાયટીની માહિતીની જરૂર હોય, દાખલા તરીકે ગુવાર છે, ભીંડો છે, તુરિયા છે, દૂધી છે, ચોળી છે, કારેલા, મરચા, ટમેટા, બીટ, પાલક, મૂળા, ગાજર, આ તમામ બધા બિયારણો આપણી પાસે હાજર હોય છે. અને જે કોઈની એની બિયારણની અથવા દવા ખાતરની કોઈ પણ માહિતીની તમારે જરૂર હોય બરોબર, તો તમે જે ડિસ્પ્લેમાં નંબર દેખાય છે એના ઉપર તમને કોલ કરીને વાતચીત કરી શકો છો. બાકી આ વિડીયોને તમે વધારેમાં વધારે ફેલાવો બરોબર. એ સાથે નમસ્કાર, જય જવાન, જય કિસાન.